આજે વાસ્તુ પૂજન અને ભજન સંતવાણીનું મહા આયોજન એમાં પધારેલા ધીમાથી નટુરદાસ, બિહાજી પ્રજાપતિ, ભજનીકભાઈ સબરેડાથી, લોરવાડાથી, બીજા ભોરડુવાળા જે તે કોઈ ભજનીકો એમને બધાને કે બબે વાણીનો લાભ મળે, ગામની મંડળીને પણ થોડો લાભ મળે. એવી રીતે આજે ભજનનો દોર તો જોરદાર ચાલી રહ્યો, એટલે ભજન તો ગાવાવાળા ભજનીકો ઘણા છે, પણ મારી કાલી ઘેલી ભાષામાં જે બે શબ્દો, અને તે મને એમ જ લાગે છે કે ભજન બોલ્યા પછી શબ્દો તો ઉચ્ચારણ કરવો પડતો, ડાયરેક્ટ શબ્દો ઉચ્ચારવા પછી 5 મિનિટ પછી તો કે આજે પધારેલા સર્વ મહેમાનો, ગ્રામજનો, માતાઓ, બહેનો, કે આ સંતવાણી અને સત્સંગ તેના માધ્યમથી અને સંતોના સમાગમથી આવું સત્યનું કાર્ય થતું હોય, અને આ કરવું કોઈ નાની વાત નથી. આટલા મહેમાનોને એક સાથે સંતોનો સમાગમ, સત્સંગનો સમાગમ કરાવો એ અતિ દુર્લભ છે. સત્સંગ, હરિભજન, તુલસી દુર્લભ દોય, ધન ધરા અને લક્ષ્મી તો પાપીની ઘરે પણ હોય. ગમે એવો દુરીજન હોય પણ એને કરી ધન, લક્ષ્મી અને પુત્ર પરિવાર હોય, પણ સંત સમો પણ મળતો નથી. અને આ સત્સંગના માધ્યમથી અને સંતોના અને સંતવાણીના કેવાના આવાજથી કરીને કે જીવનો ઉદ્ધાર થઈ ગયો. આપણા શાસ્ત્રો, પુરાણ, ઋષિ મુનિઓ એટલે કીધું છે કે તાત મિલે, માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાઈ, રાજ મિલે, ગજવાજ મિલે, સબ સાજ મિલે, મન વાંછિત પાઈ, लोक मिले, विधि लोक मिले, पर लोक मिले, वैकुंठ में जाई, ये तो प्रभु सब मिले, पण संत समागम दुर्लभ भाई. કે સંતોનો સમાગમ અને સત્સંગ એ તો ભાગ્યમાં હોય તો મળે, નકા મળતો નથી. એમાં કે ભારતની ભૂમિ પવિત્ર ભૂમિ, જેમાં આપણા ઋષિ મુનિઓ 10 પરમાત્માના અવતાર, જતી સતી દેવી દેવતાઓ જે આપણી આ પવિત્ર ભૂમિ ઉપર મહાન ત્રિવેણી સંગમ કે ગંગા, જમના, સરસ્વતી, એવી રીતે આજે આ ત્રિવેણી સંગમ છે કે જ્ઞાત ગંગા, જ્ઞાન ગંગા, આવી ત્રિવેણી સંગમમાં આજે જે એક પણ ડૂબકી, એટલે એક પણ શબ્દ ને એક પણ મોતી, કે આજ સંતોની વાણી કે વિયાભાઈએ બોલી, નટવરદાસે બોલી, એક એક શબ્દ અમૂલક છે. ગાવામાં કદાચ તાલમેલમાં સમજણ ન પડે, જેને વાણીની ખોજ જે સમજણ છે એને તો ખબર જ પડે કે શું શબ્દ કે. અને શબ્દનો માર એટલો કે શબ્દના માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને જેને શબ્દ વિચાર્યા, જેને સુધર ગયા સંસ્કાર. એવો એક પવિત્ર દુર્લભ મનુષ્ય અવતાર પરમાત્માએ આપણને, મને અને તમને સબને આપ્યો. તો એવી મનુષ્ય દેહ, મનુષ્ય અવતાર ધારણ કરી અને પ્રથમ સોપાન, પ્રથમ પગથિયું આપણું શું છે એની પહેલી આપણે ખોજ કરવાની. કે પ્રથમ નમો ગુરુદેવને, પણ ગુરુદેવની પ્રથમ મારે ને તમારે, મારા ઘરના જે ગુરુદેવ જે છે માત અને પિતા, એ પ્રથમ માત પિતાને નમસ્કાર, અને પછી આચાર્યની સેવા કીધી. પેલો નમન મારે માત પિતાને ઉત્પત પાલન કર્યા, વાણીમાં કહે છે માલલખમાજી બોલ્યા. એટલે પહેલો નમન, પહેલી સેવા માત અને પિતાની. કેમ કે કાયમી આપણે એના માતાએ 9 મહિના આપણી વેદના સહન કરી, અને પિતાજીએ પણ આપણને એક એક સુખના સહભાગી બની, અને જે પુત્રની જે જવાબદારી છે એ આપણા પિતાજી પણ પૂર્ણ કરે. એવી રીતે માત પિતાનું પાલન પ્રથમ કીધું, પછી ગુરુદેવની વાત છે. અને માત પિતાની સેવા કરો એટલે ગુરુદેવ તો મળી જવાના, પણ માત પિતાની સેવા ન હોય તો ભાગ્યમાં હમણાં સદગુરુને મળે તો ઉદ્ધાર પણ ન થાય. એટલે કીધું ભૂલો ભલે બીજો બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. કેટલી સેવા અને કેટલી આપણા ઉપર તકેદારી, કે ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમીમય ઓખને ભૂલીને ભીંજવશો નહીં. ખ્યાલ એટલું જ રાખવાનો, આખો દિવસ માતા પિતાની સેવા કર નથી કરવાનું, એનું આત્મ ન દુભાય, મહત્વનું.
આપણા વર્તનથી, આપણી વાણીથી અને આપણા વ્યવહારથી માત પિતાનું સેજે પણ આંતેડી ન દુબાય ને આંતેડી દુબાય તો શ્રાપ ગોતવા દાવો પડતો નથી. શ્રાપ મળી જાય, આશીર્વાદ પણ મળી જાય. સેવા કરો અને આતમ ખીલે તો આપણને આશીર્વાદ મળી જાય અને આતમ બળે તો આપણને શ્રાપ મળે. શ્રાપ મુખેથી કાઢવાના મળી જતા. એટલે પ્રથમ તો પગથિયું આપણે સુધરવાનું કહો કે આગળ આપણા જીવનની પહેલી